વલ્લભકુલના અમે બધા જે વંશજો, શ્રી મહાપ્રભુજીના જે વંશજો જે છે એ સ્વતંત્ર રૂપથી કોઈ ગુરુ નથી. શ્રી આચાર્યચરણ નું અનુસરણ જો અમે કરીએ અને એ આચાર્યચરણની વાણી એ તમારા વૈષ્ણવ સુધી, શિષ્યો સુધી પહોંચાડવી, એ પ્રકારના ગુરુ, દ્વારરૂપ ગુરુ જેને કહેવાય, દ્વારભૂત ગુરુ જે છે એ આધુનિક વલ્લભ વંશજો હોય છે. સ્વતંત્ર ગુરુ નથી. સ્વતંત્ર ગુરુ આપ એક જ શ્રી મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણ છે અને એમની આજ્ઞા ગુરુ આજ્ઞા છે. એમનાથી વિરુદ્ધ કોઈ પણ વલ્લભ વંશજ કોઈ કાર્ય કરતું હોય કે કાર્ય કરવાનું કહેતું હોય એ પુષ્ટિમાર્ગી જીવને ક્યારેય પણ બંધન કરતા રહેતું નથી. એ માનવું પણ ન જોઈએ. અને ગુરુ, દ્વારભૂત ગુરુનું પદ પણ એ પદથી પણ ચ્યુત થઈ જવાય છે જ્યારે શ્રીમદાચાર્ય ચરણના સિદ્ધાંતથી વિરુદ્ધ કૃતિ કરવામાં આવતી હોય ત્યારે. એટલે શ્રી મહાપ્રભુજીથી આજ્ઞાથી વિરુદ્ધ કૃતિ કોઈ પણ વલ્લભ વંશજ કરે ત્યારે દ્વારભૂત ગુરુ પદથી પણ ચ્યુત થઈ જાય છે. મૂળ ગુરુ તો છે જ નહીં. અને જ્યારે મહાપ્રભુજીની વાણી વૈષ્ણવ સુધી, શિષ્યો સુધી પહોંચાડવા વાળા જે દ્વારભૂત ગુરુ છે એ ગુરુપદ પણ એમનું કેન્સલ થઈ જાય છે જ્યારે એ શ્રીમદાચાર્ય ચરણની વાણીથી વિરુદ્ધ વર્તન કરે છે ત્યારે, જે આપણે કાલે પણ જોયું. કારણ કે મોટા ભાગનો અન્યાશ્રય જે છે એ વલ્લભ વંશજો પોતે કરી રહ્યા છે અને બીજાની પાસે કરાવી રહ્યા છે. એ દુઃખદ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ છે. એટલે આ બોલવું પડે છે. કોઈની નિંદા ટીકા કરવામાં કોઈ કઈ કારણ નથી, પણ આ પરિસ્થિતિ એવી થઈ છે કે અન્યાશ્રય જે છે, ભગવત શરણાગતિથી વિરોધી ભાવ, જે અન્યાશ્રયનો જે ભાવ છે એ તરફ આ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોને, પુષ્ટિ સૃષ્ટિને ધકેલવામાં આવી રહી છે. અને એ વલ્લભ વંશજો એ કાર્ય કરી રહ્યા છે, જેની માટે શ્રી પુરુષોત્તમજી કહે છે કે અંધાનુગાંધવત ઉભાવપી પતેતામ લોકાનુગત પશુરૂપત્વાત. હા, શ્રી પુરુષોત્તમજી આપણા આચાર્ય જે લાખો શ્લોકોની રચના કરનાર આપણા આચાર્ય શ્રી પુરુષોત્તમજી કે એક મહાન આચાર્ય આ માર્ગના, કે જેમણે શ્રી મહાપ્રભુજીની વાણીનું ખૂબ મંથન કર્યું અને દરેક ઉપર આપતે પોતાની ટીકાઓ આદિ લખી, એ પુરુષોત્તમજી એમાં આજ્ઞા કરે છે કે જો શ્રી મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર જો વલ્લભ વંશજ ચાલતા ન હોય તો એનું અનુસરણ કરવાથી એક આંધળો બીજા આંધળાની પાછળ અનુસરણ કરી રહ્યો છે એ પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થશે. આંધળો પોતે પણ કૂવામાં પડશે અને પાછળ એની પાછળ જો અનુસરણ કરશે તો એને પણ પાડશે. કારણ કે આંધળાનું અનુકરણ કરી રહ્યા છીએ. અંધાનુગાંધવત ઉભાવપી પતેતામ, એટલે લોકાનુગત પશુરૂપત્વાત. આ શ્રી પુરુષોત્તમજીની આજ્ઞા છે કે શ્રી પુરુષોત્તમજી કહે છે કે જો વલ્લભ વંશજ શ્રી મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર બોધ કરે તો દ્વારભૂત ગુરુ એ છે કે જે મહાપ્રભુજીની વાતને એ રજૂ કરે છે, પોતાના જીવનમાં પણ આચરણ કરે છે અને એનો બોધ કરે છે, તો દ્વારભૂત ગુરુના રૂપમાં માન્ય છે. પણ એ શ્રી મહાપ્રભુજીથી જ્યારે વિરુદ્ધ ચાલે અને પોતે પણ અન્યાશ્રય કરે અને બીજાને પણ અન્યાશ્રય માટે પ્રેરિત કરે છે, સકામ અન્ય દેવી દેવતાઓનું ઉપાસન આપણે તેને નિષેધ છે, અન્યાશ્રય. કારણ કે આપણે શ્રી કૃષ્ણમાં અનન્ય મનવાળા છીએ. આપણે શ્રી કૃષ્ણની જ સેવા કરીએ છીએ, કૃષ્ણની શરણાગતિ, કૃષ્ણનું પૂજન. શરણાગતિમાં પૂજન પણ માન્ય છે. શ્રી કૃષ્ણની સેવા ન થઈ શકે તો શ્રી કૃષ્ણની પૂજા, એ શરણાગતિમાં પૂજનનો પ્રકાર પણ શરણાગતિમાં શ્રી કૃષ્ણની જ પૂજા કરી, કૃષ્ણને સર્વસ્વ માનીએ છીએ, કૃષ્ણને જ રક્ષક માનીએ છીએ. કૃષ્ણ ભક્તિ, કૃષ્ણ શરણાગતિનો આ માર્ગ છે. હવે એની અંદર અહીં વર્જિત કહેવામાં આવ્યું છે કે તમારો જે આપણો જે અનન્ય ભાવ જે શ્રી કૃષ્ણમાં છે એ જ્યારે અન્ય દેવી દેવતાઓ પાસેથી આપણે કંઈક માંગવા માંડશું
યાચના કરવા માંડશું, પ્રાર્થના કરવા માંડશું, ત્યારે આપણે આપણા કૃષ્ણમાંથી અનન્ય મન આપણું હટાવી અને અન્ય મનવાળા થઈ જશું. તો આપણે ભગવાન શ્રી કૃષ્ણને પોતાનું સર્વસ્વ માનેલું છે. શ્રી ગોકુલ કો કુલ દેવતા પ્યારો ગિરધરલાલ, કહા કરેગો ઇન્દ્ર હમારો કૃષ્ણ સહાય. આ બધા આપણા જે ભક્તોના જે વચન છે એ આપણો ભાવ હૃદયનો, એ કૃષ્ણ પ્રત્યેનો અનન્ય ભાવ, એ આપણી શરણાગતિ છે. અને શ્રી કૃષ્ણને આપણે બ્રહ્મરૂપે જાણ્યા છે, પછી હવે બધું જ કૃષ્ણમય છે. કારણ કે શરણાગતિમાં શ્રી કૃષ્ણનું મહાત્મ્ય, કે કૃષ્ણનું મહાત્મ્ય કેવું છે કે બ્રહ્મરૂપે સર્વવ્યાપક છે, બ્રહ્મરૂપથી સર્વવ્યાપક છે. અને એ વ્યાપક બ્રહ્મ જ જો આપણી સમક્ષ શ્રી કૃષ્ણના રૂપમાં પ્રકટ થતો હોય પોતાની અખંડતા સાથે અને પૂર્ણતા સાથે જ્યારે આપણી સામે પ્રકટ થઈ જતો હોય તો પછી કાંઈ બાકી રહેતું નથી. એટલે કારણ કે એની પૂર્ણતા ત્યારે જ કહેવાશે કે જ્યારે બધું જ એમાં છે એ પૂર્ણતા સાથે આપણી સામે પ્રકટ થઈ રહ્યો છે અને આપણે એમને એ રીતે શરણાગત થઈ રહ્યા છીએ કૃષ્ણને. જે શ્રી ગીતાજીમાં પણ ભગવાન કહે છે, મામ એકમ શરણમ વ્રજ, મારા એકનું શરણ ગ્રહણ. અને મારી શરણાગતિનો પ્રતાપ એવો છે કે મામેવ યે પ્રપદ્યન્તે માયામેતાન તરંતિ તે. મારી માયા જે છે, આપણે જે અહંતા મમતા રૂપ અવિદ્યાની વાત કરી, એ અવિદ્યા પણ ભગવાનની માયા શક્તિની, વિદ્યા અને અવિદ્યા બંને પ્રભુની માયા શક્તિને આધીન છે. મારી માયાને એ જ વ્યક્તિ તરી શકે છે, ભગવાન કહે છે, કે જે અનન્ય મનથી મારું શરણ ગ્રહણ કરે. સમર્પિત જીવન અને ભગવત સેવાની તો વાત જ આખી અલગ છે. ખાલી શરણાગતિ, મારું અનન્ય મનથી જે શરણ ગ્રહણ કરનારો જે છે એ મારી માયાને તરી જાય છે. માયાને તરી જઈએ તો વિદ્યા અવિદ્યા બંનેને પણ આપણે તરી જઈ અને ભગવાનને પ્રાપ્ત કરી લઈએ છીએ. એ શ્રીમદ ભગવદ્ ગીતાનો જે બોધ છે એ જ આપણો શરણાગતિનો સિદ્ધાંત છે. જે ભગવદ્ ગીતામાં ભગવાને વારંવાર આ વાત, મામેવ યે પ્રપદ્યન્તે માયામેતાન તરંતિ તે મામ હિ પાર્થ વિપાશ્રિત્ય યેપી સ્યુઃ પાપયોનઃ સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અનન્યાશ્ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે. બધી જગ્યાએ આપણે અનન્ય મનથી મારું ચિંતન કરવું એ ઉપદેશ શ્રીમદ ભગવદ્ ગીતામાં કરેલો છે. અને એ જ શ્રીમદાચાર્ય ચરણે આપણને શરણાગતિનો સિદ્ધાંત આપેલો છે. એમાંથી આપણે ચલિત થઈ અને અન્યાશ્રયમાં ગતિ કરવી. અન્યનો આશ્રય એટલે કે ભગવાન જ મારી માટે સર્વસ્વ, શ્રી કૃષ્ણ જ મારી માટે સર્વસ્વ છે, એ આપણો ભાવ છે શરણાગતિનો. કે પ્રભુ જે કરશે એ મારું હિત જ કરશે, મારો સ્વામી છે, શ્રી કૃષ્ણ જ મારો સ્વામી છે, એ મારું હિત કરશે અને એમાં જ મારું હિત છે. મારે શ્રી કૃષ્ણની જ પ્રાપ્તિ કરવી છે અને કૃષ્ણના ચરણારવિંદનો દ્રઢાશ્રયથી જ એ આ ભક્તિ માર્ગમાં પણ હું આગળ વધી શકીશ. એ જ આચાર્ય ચરણનો બોધ છે, એ ગુરુની આજ્ઞા છે. આ બધી વાત જે છે એ દ્રઢ ભગવત શરણાગતિની વાત છે, અનન્ય આસક્તિની વાત છે, અનન્ય આશ્રયની વાત છે. હવે જ્યારે આપણે બીજા દેવી દેવતા કે જે ભગવાનના અંશરૂપ વિભૂતિ છે, દેવી દેવતા નથી કે એમાં કોઈ સામર્થ્ય નથી એવું આપણે નથી કહેતા, એ ભગવાનની વિભૂતિ છે, ભગવાનનો અંશ છે. પણ એ દેવી દેવતાઓનું સામર્થ્ય પણ આપણા દુઃખોને દૂર કરવાનું છે, નથી એવું નથી કહેતા કે ન કરી શકે, એવું પણ નથી કહેતા. પણ જ્યારે આપણે પૂર્ણ તત્વની શરણમાં રહેલા છીએ, જ્યારે અન્ય દેવી દેવતાનું આપણે સકામ ભાવથી કંઈક પૂજન અર્ચન કે એની કોઈ કામના અનુષ્ઠાન કે એમની કોઈ સકામ એટલે કે કંઈ કામનાઓની સિદ્ધિ માટે જ્યારે કરી રહ્યા છીએ, ત્યારે આપણે એટલું સામર્થ્ય ભગવાનમાં નથી, એટલે આપણે એ અન્ય વિભૂતિમાં આપણે જવું પડે છે, માંગવું પડે છે. એનો મતલબ કે પ્રભુમાં એ સામર્થ્ય નથી. એના કારણે એ જે અન્યનો જે આપણે આશ્રય કર્યો સકામ ભાવથી, એમાં આપણી જે મૂળ ભાવના હતી શ્રી કૃષ્ણ શરણમમાં, જે આપણે દીક્ષા લીધેલી છે શ્રી કૃષ્ણ શરણમમાં, આ શ્રી કૃષ્ણ જ મારો રક્ષક છે, સ્વામી છે સર્વ પરિસ્થિતિઓમાં, શ્રી કૃષ્ણ જ મારા રક્ષક છે, સ્વામી છે,
અને મારું હિત જ કરશે, એવો આપણો જે વિશ્વાસ છે એ પણ આપણો ખંડિત થઈ રહ્યો છે. જ્યારે આપણે બીજા દેવી દેવતાઓ પાસે એક તો પ્રભુમાં એટલું સામર્થ્ય નથી એમ માની રહ્યા છીએ, બીજું એ કે આપણે અનન્ય મનની વાત શ્રી કૃષ્ણના શરણાગતિનું આપણે જે પ્રતિજ્ઞા કરી એનો આપણે ભંગ કરી રહ્યા છીએ. એટલે અન્યાશ્રય થઈ રહ્યો, આને આપણે સાંપ્રદાયિક ભાષામાં અન્યાશ્રય કહીએ છીએ. કૃષ્ણ સિવાય અન્યનો આપણે કહી રહ્યા છીએ કે કૃષ્ણની અંદર બધું જ રહેલું છે, તો હવે એમાંથી એક દેવતા રૂપને અલગ પધરાવીને જ્યારે એનું પૂજન અર્ચન અને સકામ ભાવથી એમની ઉપાસના વગેરે આપણે કરીએ છીએ ત્યારે અન્યાશ્રય થાય છે. શું કામ? કે બધું જ શ્રી કૃષ્ણમાં છે, એમાંથી આટલું ભાવ આપણે અલગ કરીને એક દેવતા પાસેથી આપણે કંઈક યાચના કરી રહ્યા છીએ. એને આપણે સાંપ્રદાયિક ભાષામાં અન્યાશ્રય કહીએ છીએ. પુષ્ટિમાર્ગી ભાષામાં આપણે એમને અન્યાશ્રય તરીકે, અને અન્યાશ્રય આપણે માટે પ્રાણ નીકળવા બરાબર છે. પુષ્ટિમાર્ગમાં અન્યાશ્રય એટલે આપણે પુષ્ટિમાર્ગી તરીકે આપણું પ્રાણ નીકળી ગયો, આટલું બધું બાધક છે. અને આ દ્વારભૂત ગુરુના સ્થાનથી આપણને અન્યાશ્રયની પ્રેરણા આપવામાં આવે. ભગવાન કૃષ્ણમાં જાણે કઈ સામર્થ્ય નથી એમ ખાલી દીપકની આજુબાજુ ફરવામાં આવે. એક મહારાજશ્રીનો દીપક સાક્ષાત ભગવાન પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણમાં શું સામર્થ્ય ઓછું છે કે ખાલી દીપકની જ પૂજા કરવી, દીપકનું અર્ચન કરવું, દીપકની પાસે કંઈક માંગતાઓ કરવી, એને ફરતી પરિક્રમાઓ દેવી અને દીપકના મહાત્મ્યને વધારવું. એનો મતલબ કે ભગવાન કરતા દીવાનું મહાત્મ્ય વધારે. એ તો આ રાજનગરની પરિસ્થિતિ છે. અને આપણે જોઈએ છીએ આમાં શું બોલવામાં શું વાંધો છે કે આની અંદર આપણે પુષ્ટિ માર્ગનું નામ, ભાઈ તમે દીપકને માનો કાંઈ વાંધો નહીં, દીપકમાં ઘી પધરાવો, એને દીપકની તમે માનતા કરો કાંઈ વાંધો નહીં, પણ એને પુષ્ટિ માર્ગીય નામ ન આપવું જોઈએ. પુષ્ટિ માર્ગીય નામ ન આપવું જોઈએ કે આ પુષ્ટિ માર્ગમાં ચાલે, આ દીપકની માનતા કરી શકાય છે. કોઈ પૂર્વજ છે આપણા, એમની યાદીમાં કોઈ દીપક અખંડ હોય તો સારી વસ્તુ છે આપણને, પણ એ દીપકનો ઉપયોગ આપણે કંઈક લૌકિક કાર્યની સિદ્ધિ માટે, એની માનતા માટે કરવો, એ તો એ પૂર્વજનું પણ અપમાન છે કે જેમણે ભગવત પરાયણ જીવન જીવેલું છે એવા પૂર્વજ છે, એમની યાદીનો દીપક હોઈ શકે, પણ એ દીપકનું મહત્વ ભગવાન કરતા વધારી દેવું, અથવા તો લૌકિક કામનાઓની તૃપ્તિ માટે એ દીપકની અલગથી કોઈ પૂજા અર્ચનાનો પ્રકાર શરૂ કરવો, માનતાનો, પૂજાનો, અર્ચનાનો, પરિક્રમાનો. પૂર્વજની યાદી હોય અને એના કારણે આપણે ભગવાનની શરણ વધારે દ્રઢ કરીએ તો સારી વાત છે. આપણે તો ભગવાનથી એક કંઈક દીપકની અલગ પૂજાનો પ્રકાર શરૂ કરી દેવો એ અન્યાશ્રય છે. આવા અન્યાશ્રયો પુષ્ટિ માર્ગના નામે થઈ રહ્યા છે ત્યારે બોલવું પડે છે કે પુષ્ટિ માર્ગના નામે આ કેવી રીતે આ વસ્તુ ચાલી શકશે, કે જ્યાં સ્પષ્ટપણે પુષ્ટિ માર્ગની મહાનતા, આપણા માર્ગની જે મહાનતા તો એવી છે કે આપણે સાક્ષાત ભગવાન પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પાસેથી પણ કઈ લૌકિક વસ્તુ ક્યારેય માંગતા નથી. આપણા લૌકિક દુઃખ દૂર કરવા માટે ક્યારેય ભગવાન શ્રી કૃષ્ણ પાસે પણ યાચના કરતા નથી. તો અન્ય પાસે કેવી રીતે થઈ શકે? અન્ય પાસે કેવી રીતે થઈ શકે? અને શ્રીમદ પ્રભુચરણ શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે જ્યારે આપણે ભગવાન શ્રી કૃષ્ણ પાસે લૌકિક વસ્તુની યાચના કરી રહ્યા છીએ કે સકામ ભાવથી આપણા લૌકિક કામની બધી તૃપ્તિ થાય એટલા માટે ભગવાનનું નામનો જપ કરી રહ્યા છીએ શ્રી કૃષ્ણ શરણમમાં. આપણે ઘરમાં પણ છોકરાઓને પણ ખોટી ટેવ પાડીએ છીએ કે આ શ્રી કૃષ્ણ શરણમની રોજ 2 માળા કહે છે, તું આ પરીક્ષામાં સારા માર્ક આવી જશે. તો પહેલેથી જ અન્યાશ્રયનું શિક્ષણ આપી રહ્યા છીએ આપણે કે શ્રી કૃષ્ણ શરણમ એના માટે નથી કે પરીક્ષામાં સારા માર્ક આવી જાય, એના માટે સારી રીતે ભણવું જોઈએ, એના માટે બીજો કોઈ રસ્તો શોર્ટકટ નથી. સારી રીતે ભણવું એવું શીખવાડવું જોઈએ કે મહેનત કરવું, પણ આપણે આપણો ઠાકોરજીમાં આપણો આશ્રયનો ભાવ દ્રઢ રહે એટલા માટે તારે શ્રી કૃષ્ણ શરણમમાં કહેવું જોઈએ કે પ્રભુ પ્રત્યેનો ભાવ તારો ખંડિત ન થાય એટલા માટે રોજ શ્રી કૃષ્ણનું સ્મરણ કરવા માટે શ્રી કૃષ્ણ શરણમમાં કહેવું જોઈએ. પણ સારા માર્ક લાવવા હોય તો સારી રીતે અભ્યાસ જ કરવો જોઈએ, ભણવું જ જોઈએ. તો આ એક સારી પોઝિટિવ વાત છે પુષ્ટિ માર્ગી દ્રષ્ટિએ. આપણે ખોટી શિક્ષણ આપતા હોઈએ છીએ, લોભ લાલચ દ્વારા આપણે અષ્ટાક્ષરની માલા કરવા માટે પ્રેરિત કરતા હોઈએ છીએ, એ આપણે એમને અન્યાશ્રય તરફ
એની આપણે જ ધકેલી રહ્યા છીએ એમને અન્યાશ્રય તરફ, સકામ ભાવના તરફ આપણે એને ધકેલી રહ્યા છીએ. એટલે આજે મોટી પરિસ્થિતિ કે પુષ્ટિ માર્ગના બેનર નીચે અન્યાશ્રય થઈ રહ્યો છે અને એને પુષ્ટિ માર્ગ નામ આપીને લોકો એમ થાય તો પુષ્ટિ માર્ગી છે, તો લોકો એમાં જોડાઈ રહ્યા છે. ગિરિરાજજીની માં કેટલા કેટલા પ્રકાર થઈ રહ્યા છે કહી દઉં કે જે આપણે શરણાગતિના ભાવના વિઘાતક તત્વ છે. ભગવાન કહે છે પેલા તો તારો મનમાંથી અન્યાશ્રયનો ત્યાગ કર. પેલા તો ભગવાન કહે છે સર્વધર્માન પરિત્યજ્ય. પહેલા ભગવાન કહે છે કે આ બધી વસ્તુમાં તને આશ્રયનો જે ભાવ રહેલો છે એ તું છોડ. તસ્માત ત્વમ ઉદ્ધવ ઉત્સૃજ્ય ચોદનામ પ્રતિચોદનામ પ્રવૃત્તંચ નિવૃત્તંચ શ્રોતવ્ય શ્રુતમેવ ચ મામ એકમેવ શરણમ આત્માનમ સર્વદેહિનામ યાહિ સર્વાત્મ ભાવેન મયાસ્યા યકુતો ભયમ.